સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 29/7/2025 ને મંગળવાર. શ્રાવણ સુદ પાંચમ તિથિ છે. આજે નાગપંચમી છે. દક્ષિણ ગુજરાતમાં આજે નાગપંચમી તરીકે આજના દિવસને ઉજવવામાં આવે છે. આજે જે લોકોની કુંડલીમાં કાળસર્પ યોગ છે, નાગદોષ જેને કહીએ છીએ, એ લોકોએ આજે ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ અને મહાદેવની પર દરોઈ ચડાવવાની, નાગની પર દૂધ ચડાવવાનું અને પ્રાર્થના કરવાની કે મને જે આ યોગ છે એમાંથી મુક્ત કરો અને મારું રક્ષણ કરો. 108 દરોઈ મૂળવાળી ચડાવવાની હોય, મૂળ હોય જેની અંદર, એવી દરોઈ ચડાવવાનું મહત્વ છે. 100 પાન ને 100 મૂળવાળી દરોઈ બતાવી છે. આપણે ગણવા નથી જવાનું, પણ મૂળવાળી લાંબી દરોઈ હોય એવી દરોઈ ચડાવવી જોઈએ આજે મહાદેવને. અને નાગની પર દૂધ ચડાવવું જોઈએ. સફેદ ફૂલથી ભગવાનની પૂજા કરવી જોઈએ. જે લોકોની કુંડલીમાં કાલસર્પ યોગ છે, જેને આશ્લેષા નક્ષત્રમાં જન્મ છે, આ લોકોએ આ કરવું જોઈએ. એનાથી એ દોષ મુક્ત થવાય છે અને ક્યારે અકાળે મૃત્યુ નહીં થાય. સંતાન પ્રાપ્તિમાં પણ ભવિષ્યમાં તકલીફ નહીં આવે. જેને સંતાન પ્રાપ્તિનો પ્રોબ્લેમ છે એ લોકોએ આજે નાગપાંચમનો ઉપવાસ કરવાનો રહેશે. એ લોકો પણ આજે નાગની પૂજા કરવા જવું જોઈએ. સફેદ ફૂલ, દૂધ નાગ ઉપર ચડાવવો જોઈએ, મહાદેવને ચડાવવું જોઈએ. અને નાગ એટલે પિતૃયોની છે એક રીતે, અને રાહુના પ્રભુત્વમાં આવે છે. માટે તમે દરોઈ ચડાવો છો મહાદેવને, એનાથી વંશની વૃદ્ધિ વધે છે, રાહુની કૃપા પ્રાપ્ત થાય છે. માટે આજના દિવસે ખાસ કરવું જોઈએ. આજે નાગપાંચમ છે. બધાને નાગપાંચમની ઘણી ઘણી શુભકામના. આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે મેષ રાશિવાળા માટે અને વૃશ્ચિક રાશિવાળા માટે બહુ શ્રેષ્ઠ દિવસ છે. મેષ રાશિવાળા જ્યારે મહાદેવનું પૂજન કરે ત્યારે લોકો રામેશ્વર મહાદેવનું સ્મરણ કરી અને ભગવાનની પૂજા કરવી જોઈએ. વૃશ્ચિક રાશિવાળા જ્યારે મહાદેવનું પૂજન કરે છે તો લોકો ધૃષ્ણેશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરી ભગવાનની પૂજા. આમ તો દરેક જણાએ આ 2 જ્યોતિર્લિંગનું સ્મરણ કરી મહાદેવનું આજે પૂજન કરવાથી મહાદેવની પરમ કૃપા પ્રાપ્ત થાય છે. આજે ભગવાને લાલ કલરના ફૂલ એટલે જાસૂદ સિવાયના કોઈપણ પ્રકારના લાલ કલરના ફૂલ ચડાવી શકો છો ભગવાન શંકરને. આજના દિવસે મસૂરની દાળ ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે મહાદેવને. આજના દિવસે ભગવાનને ગોળના પાણીથી અભિષેક કરવો જોઈએ. આજે જે કોઈ વ્યક્તિ ગોળના પાણીથી અભિષેક કરે છે અને વેપાર ધંધામાં, વ્યવસાયમાં ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. જેને વેપાર ધંધો ન મળતો હોય, નોકરી નથી મળતી, એ લોકો જો આજે કરે છે મહાદેવનો અભિષેક ગોળના પાણીથી, મંગળનું સ્તોત્ર બોલીને કરવાનું હોય છે. મંગળ ભગવાનનું જે સ્તોત્ર છે એ બોલીને કરવાથી જલ્દીથી જલ્દી સારો વેપાર ધંધો મળતો હોય છે. આજના દિવસે જે લોકોને બ્લડને લગતા રોગો હોય છે એ લોકો જો મહાદેવનો અભિષેક કરે શેરડીના રસથી તો એ લોકોને પણ રોગમાં ઘણી રાહત થાય છે. આજના દિવસે ભગવાન શંકરની પૂજા કરવા માટે આમ તો જલધારા પ્રિય શિવા, પણ ભગવાનની પૂજામાં આજે ખાસ કરીને કેસરનું પાણી, ગોળનું પાણીનું બહુ જ મહત્વ છે. અને ભગવાનને લાલ વસ્ત્ર આજે ચડાવવા જોઈએ, એનું પણ બહુ જ મહત્વ છે. તમારાથી જેટલું થઈ શકે એટલું ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવી જોઈએ. આમ તો પાર્થિવ શિવલિંગ બનાવવાનું બહુ જ મહત્વ છે. હું દર રવિવારે યજ્ઞ રાખવાનું છું પાર્થિવ શિવલિંગ બનાવવા માટેનું, માટીનું શિવલિંગ બનાવવાનું અને એની પૂજા કરી એનું વિસર્જન કરી દેવાનું હોય છે. એટલે એના સિવાય, તમારા સિવાય એની કોઈ પૂજા કરી ન શકે. તો એમાં પણ તમે ભાગ લઈ શકો છો. શ્રાવણ મહિનો છે, ભગવાનને મેળવવા માટે, ભગવાન શંકરની પ્રાપ્તિ માટે ઉત્તમ મહિનો છે. અવશ્ય કરજો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે આખો દિવસ છે અને આવતીકાલે મળસ્કે 47 મિનિટે પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે સાંજે 7:28 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ. આ શિવ યોગ આજે મળસ્કે 2:45 થી શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 3:05 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે બહુકરણ. આજે બપોરે 12:01 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે. કન્યા રાશિ 31 તારીખે સવારે 11:15 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કર્ણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. કારણ કે એના કારણે તમારું જીવન સરળ બની જશે. આ પૂજા થઈ ગઈ હશે તો તમે જીવનમાં ઓછો સંઘર્ષ કરવો પડે અને ઓછું નુકસાન થતું હોય છે જીવનની અંદર. વર્ષ ઓછા બગડે તમારા, જલ્દીથી જલ્દી સુખ પ્રાપ્ત થાય છે.
આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આજનું સુકન તમે કરેલું હશે તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો નવો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની 12 જ્યોતિર્લિંગની યાત્રા માટે અથવા આજુબાજુના 5 મહાદેવના દર્શન કરવા જઈ રહ્યું છે, ત્યાં કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન, કોઈની ડિલિવરી, કોઈની છઠ્ઠીની પૂજા, કોઈની સગાઈ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, ખાસ કરીને સગાઈની જે બાબત છે એ મંગળવારે ન કરવી જોઈએ. મંગળવારે નિષેધ છે સગાઈ કરવા માટે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે આમ તો મંગળવાર છે અને મંગળવારે જ્યારે પણ ઘરેથી નીકળો છો, કોઈ કામ કરવા જવાનું હોય કે કંઈ કામ ન હોય, તમે નિત્ય કામ માટે પણ જતા હો છો, તો મંગળવારે ખાસ કરીને મોટા ભાઈને, કાકાને, ફુવા, કોઈ કાકી, આ લોકોને વંદન કરીને નીકળવું જોઈએ. ઘરમાં પૂજાના સ્થાનમાં વંદન કરીને નીકળવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરો કે મારા દરેક કાર્ય મારી સાથે રહેજો. આજે કૂતરાને ભાખરી ખવડાવવાનું બહુ મહત્વ છે. ગોળવાળી ભાખરી કરી અને સાંજના સમયે કૂતરાને ખવડાવવાની. કૂતરાને ખવડાવવા નાખવા જાઓ છો તો ઘણાના મારી પર ફોન આવે છે કે જોગીભાઈ અમે નાખીએ છીએ પણ ખાતા નથી. તમારે એ નથી જોયા કરવાનું ઊભા રહીને કે ખાય છે કે નથી ખાતા તે. તમારે નાખીને પાછળ ફરીને જોવાનું નથી, તો જ એનું પૂર્ણ વિરામ થશે. એટલે તમારે ખાસ ખવડાવવાનું મહત્વ છે. એને ખવડાવો, એ ખાય ન ખાય એની સાથે તમારે કોઈ લેવા દેવા નથી. એ જ એની ખાસ ખૂબી છે કે ક્યારે ખાશે અને એ પ્રમાણે તમને રોગ, શત્રુ, ભય પર વિજય પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 વાગ્યાથી લઈ બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો તમારા કરતાં તમારા જે પાર્ટનર હોય તેની પરિસ્થિતિ ઘણી સારી થતી હોય છે. એનો મતલબ એવો નથી કે તમને કંઈ નુકસાન થાય, પણ તમારા કરતાં એની પોઝિશન ઘણી સારી થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવું હોય તો જે નિયમિતતા લાવવા માટેના કાર્યો છે તે કરો. એનાથી તમારા જીવનમાં ઘણો ફાયદો થશે. જેમ કે કસરત કરવા જવા માટે તમે ઘણી વખત ટ્રાય કરતા હોય પણ નહીં જઈ શકાતું હોય, ન રહેવાતું હોય, જાઓ છો બંધ થઈ જાય છે, તો આજથી પ્રયત્ન કરો તો એ સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જશે. એવું નથી આજે તમે ચાલુ કરો છો પછી તમે એમ વિચારો કે ઓટોમેટિક થશે નહીં. તમારે આજથી પ્રયત્ન કર્યા જ કરવાના છે, એટલે પછી સફળતા મળવા મળશે. પછી તમે નિયમિતતા આવી જશે. ભગવાનની પૂજા કરવા માટે, નિયમિતતા માટે આજથી પૂજા શરૂ કરો. કારણ કે ભગવાનની પૂજા કરશો ને તો સુખ ફળ પ્રાપ્ત થશે. બહુ બધું સુખ હોય, 4-5 ગાડી ઘરમાં પડેલી હોય, એ સુખ છે. પણ તમે ખાટલામાં પડેલા છો તો એ પાપ છે. એ પાપના નિવારણ માટે ભગવાન પાસે બેસવું જરૂરી છે કે આપણા ભાગ્યમાં જે સુખ લગાવેલું છે એ ક્યારે પ્રાપ્ત થઈ શકે? જો પાપનો નાશ થાય તો પાપના નાશ માટે ભગવાનની સામે બેસવાથી પાપમાંથી મુક્તિ મળતી હોય છે. આજના દિવસે ભગવાનની પૂજા કરવાની શરૂઆત કરે તો નિયમિત થઈ શકશે. આજના દિવસે જે લોકોને દવા લેવી હોય, જે લોકોને રાજરોગ છે, એ દવા લેવાનું ઘણીવાર ભૂલી જતા હોય છે, તો આજથી લેવાની શરૂ કરે છે તો દવા લેવામાં પણ નિયમિતતા આવી જશે. આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ છે. કંઈ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે. વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ છે. આજના દિવસે નવ વસ્ત્ર દરેક જણે ધારણ કરવા જોઈએ. કારણ કે આજે નવ વસ્ત્ર ધારણ કરે તો જાવક ઘટે ને આવક વધે છે ને તંદુરસ્તી બહુ સારી રહે છે નવ વસ્ત્ર આજે ધારણ કરવાથી. નવ વસ્ત્ર માટે કાયમ હું કહું છું કે જે ક્યારે ન પહેરી હોય તેને નવ વસ્ત્ર સમજજો. કોઈ બીજાએ પણ ટ્રાય કરી હોય તો નહીં ચાલે. વકીલનો, કોર્ટ કચેરીના કામ કરતા હોય એ લોકો જે નવ વસ્ત્ર ધારણ કરે છે તે લોકોને પણ ઘણો સારો લાભ થઈ શકે છે. આ રીતે આજના દિવસનું ફળ મળશે તમને. આજે સાંજે 7:28 સુધીમાં તમે જે કંઈ કાર્ય કરશો એનું ફળ આ રીતે મળશે. પણ આજે સાંજે 7:28 લઈ આવતીકાલે રાત્રે 9:53 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરી દો. આ સમયગાળા દરમિયાન મેં જે અત્યારે સમય કીધો એ સમયગાળા દરમિયાન તમે કામ કરશો તો 100% જીત થશે, તમારી વિજય પ્રાપ્ત થશે. પછી ધંધો ચાલુ કરો છો કે નોકરી માટે જાઓ છો
કે કોઈ ખરીદી કરો છો, કે કોઈ વેચાણ કરો છો, યા રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો, તમે કોઈ કોર્ટમાં કેસ હારી ગયા છો, આજથી શરૂઆત કરો, જીતવાની ચાન્સીસ ખૂબ વધી જશે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવાથી એમાં સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. ખાસ કરીને રમતગમતમાં પણ ભાગ લેતા હોય એ લોકો પણ આજે એકાદ ફોર્મ પર સાઇન કરી દો, જે અંદર આપણે આપવાનું હોય, તો તે તમને સારી સફળતા અપાવી શકે છે. આજના દિવસે કોઈ પણ નવું વાહનની પૂજા કરવી હોય તો પણ શ્રેષ્ઠ, અને નવું વાહન પ્રથમવાર ચાલુ કરવું હોય તો પણ આજનો દિવસ શ્રેષ્ઠ છે. આજે વાહન ખરીદવા માટે પણ શ્રેષ્ઠ રહેશે, જે આ સમય બતાવ્યો છે એ સમયગાળા દરમિયાન. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે ઘણું સારું છે. સારી કન્યા જોવા જવાનું થઈ શકે. જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો નવા વસ્ત્ર આજે ધારણ કરી લો. પ્રવાસમાં પણ સફળતા મળશે, બહારની ઉઘરાણી પણ આવશે. જે લોકોને પૈસા બહુ લેવાના નીકળતા હોય, લોકો પાસેથી પૈસા આવતા હોય, એ લોકો આજથી શરૂઆત કરો, આજે નવા વસ્ત્ર ધારણ કરો, ઉઘરાણી આવવા માંડશે. આજના દિવસે કરશો આજનો સંકલ્પ તે પહેલાં, આજે મંગળવાર છે, આજે મંગળા ગૌરીનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે. જે બહેનોના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ 21 મંગળવારનું વ્રત કરવાનું હોય છે. મંગળવારના વ્રતમાં ઉપવાસ થાય તો કરવાનો છે ખાસ. અને ગૌરી એટલે કે પાર્વતી માતાને પૂજા કરવા જવાનું હોય. પાર્વતી માતાને 21 પડીકા બનાવવાના, હળદરના, અને 21 પડીકા બનાવવાના છે કંકુના. માતાજીના ચરણમાં અર્પણ કરતા રીમ દુર્ગા એનમાના જપ કરવાના અને માતાજીને પ્રાર્થના કરવાની, મારું સૌભાગ્ય અખંડ રાખજો. જે લોકોના પતિનું આરોગ્ય બગડ્યા કરતું હોય છે એ લોકોએ ખાસ આ કરવું જોઈએ. એનાથી પતિનું આરોગ્ય સારું રહે છે. 21 મંગળવાર સુધી આ વ્રત કરવાનું હોય છે. તો તમે પોતે પણ કરો, જો લગ્ન થઈ ગયા હોય તો, અને તમારી સાથે જે પણ તમારા સર્કલમાં હોય બહેનો જેના પતિને આવી રીતે હેલ્થના પ્રોબ્લેમ બહુ જ આવતો હોય, અથવા આ તો દરેક જણાએ જ કરવું જોઈએ પતિના આરોગ્ય માટે, કરી શકો છો. જેટલા પણ મંગળવાર આવે શ્રાવણ મહિનાના, ત્યારથી તમે શરૂઆત કરી શકો છો. આ 4 મંગળવાર આવશે, જે શ્રાવણ મહિનામાં 4-5 જે મંગળવાર આવે ત્યારથી વ્રત શરૂ કરવાનું હોય, અને 21 દિવસ સુધી કરી શકાય છે. 21 મંગળવાર સુધી કરવાનું હોય છે. આમાં ઉપવાસ રાખવાનો છે, પણ જ્યારે માસિક ધર્મ આવી જાય કોઈ મંગળવારે, તો ત્યારે પૂજા કરવા નથી જવાનું. ઉપવાસ કરો છો તો અનાજ નથી ખાવાનું, ફરાળી વસ્તુ ખાઈને કરી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે નાગપંચમ્યાયમ ભૌમવાસરણ વિત્તાયમ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી.
પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.